સરકાર દ્વારા વખતો વખત જાહેરાત પણ કરવામાં આવી રહી છે। તેમ છતાં જે લોકોએ રેશન કાર્ડમાં આધાર કાર્ડ ઈ-કેવાયસી નથી કરાવેલું તેવા લોકોના રેશન કાર્ડ સરકાર દ્વારા બંધ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે। જો હજુ સુધી તમારું રેશન કાર્ડ બંધ ના થયું હોય અને ઈ-કેવાયસી બાકી હોય તો તાત્કાલિક ઈ-કેવાયસી કરાવી લેવું જોઈએ। કારણ કે સરકાર દ્વારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ન થતાં સૌરાષ્ટ્રમાં 1 લાખથી વધારે રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ તહેવાર ઉપર જ ગરીબોના કાર્ડ ફરી બ્લોક કરી દેવાતા ઉપાવો થવા પામ્યો છે। ઈ-કેવાયસી ન કરાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં 1,25,815 રેશન કાર્ડ બંધ કરી દેવાયા। પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંકઅપ નહીં કરાવનારા સૌરાષ્ટ્રના ગરીબ પરિવારના 1,25,815 લોકોના તહેવાર ટાણે જ બ્લોક કરી દેવાતા રેશન કાર્ડ એક્ટિવ કરવા માટે કાર્ડ ધારકોએ ઝોનલ કચેરી અને પુરવઠા કચેરીએ ધક્કા થઈ રહ્યા છે। દિવાળીનો તહેવાર પણ માથે આવી રહ્યો છે ત્યારે જે લોકોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે તેઓને રાહત દરમાં મળવાવાળું તેલ, ખાંડ સહિતની વસ્તુઓ મળશે નહીં, તેથી ગ્રાહકોમાં કચવાટની લાગણી જન્મી છે। છેલ્લા 1 મહિનામાં પુરવઠા તંત્ર દ્વારા સૌરાષ્ટ્રમાં 11,172 અંત્યોદય અન્ન યોજના કાર્ડ અને 1,25,815 NSFA કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે। છેલ્લા 3 મહિનાથી અનાજ નહીં લેનારા ગ્રાહકોના પણ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવનગર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં સમાવેશ થાય છે। પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દર મહિને તંત્ર દ્વારા કાર્ડ ધારકોને રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે શેર કરવા માટે વખતો વખત સૂચના આપવામાં આવે છે, પરંતુ કાર્ડ ધારકો સૂચનાઓની અવગણના કરતા હોવાના કારણે તંત્ર દ્વારા કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે। રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરાવતા જ ગ્રાહકને ફરીથી અનાજ મળવાનું ચાલુ થઈ જાય છે। આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી, કાયદાકીય બાબતો, સરકારી ભરતીને લગતી અને સરકારી યોજનાઓને લગતી માહિતી મૂકવામાં આવે છે। તો જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે।